ભરૂચના સાંસદ મનસુખ વસાવા રોડ રસ્તા મુદ્દે ગુસ્સે થયા છે। નર્મદા જિલ્લાની દિશા સમિતિની બેઠકમાં સાંસદ ગુસ્સે થયા હતા। રોડ રસ્તા વિભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહેતા જ નથી, જેના કારણે મનસુખ વસાવા ગુસ્સે થયા। ઉપસ્થિત ન રહેનાર અધિકારીઓ પાસે જવાબ માંગી સાંસદે સ્વીકાર્યું કે એસઓયુ તરફ જવાના રસ્તાની હાલત ખસ્તા છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પણ નેશનલ હાઈવે મુદ્દે રજૂઆત કરી તેવું તેમનું કહેવું છે। હાઈવે તેમજ અન્ય રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડ્યા છે તેવું મનસુખ વસાવાએ કહ્યું। આ દિશા મીટિંગમાં રાજ્ય સરકાર કે ભારત સરકારના જે પણ અધિકારી જિલ્લામાં હોય એ બધા આવવાનું હોય છે। તો એ નેશનલ હાઈવે વાળા આજે એબસન્ટ હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટીના પણ એક બે અધિકારી ગેરહાજર હતા। આ બધાનો અમે ખુલાસો માંગવાના છે કે આ રસ્તો સારો હોવો જોઈએ। રાજપીપળાથી અંકલેશ્વર જતો રસ્તો એની પણ ખૂબ ખરાબ સ્થિતિ છે, એની પણ અમે ચર્ચા કરી છે। નેશનલ હાઈવેનું કામ બગડી ગયું છે। મેં થોડા 4 દિવસ પહેલા જ નીતિન ગડકરીજીને પત્ર લખ્યો છે અને અહીંયા જે કચેરીઓ વાળા જે છે ભારત સરકારની જે કચેરીઓ નેશનલ હાઈવેની અહીંયા વડિયામાં જ છે, પણ એ ખરેખર આવવું જોઈએ, એ આવતા નથી। અમે ચોક્કસ એનું હું રૂબરૂ નીતિન ગડકરી રૂબરૂ મળીને પણ ધ્યાન આપવાનું। આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું હોય તો રસ્તો જ બિલકુલ ખરાબ છે, નેશનલ હાઈવેનો પણ ખરાબ છે અને સ્ટેટનો પણ ખરાબ છે। કમરનો ના દુખાવો હોય તો પણ આપણને કમરનો દુખાવો ઘરે જતા સમય થઈ જાય એવો રસ્તો તો છે। એટલે અહીંયા જોવા આપણે ખાડા એટલા બધા છે કે આપણો સમયનો ટાઈમિંગ પણ વધી ગયો છે। જો પહેલા અમે લોકો કે ગડ્ડેશ્વરથી અમે રાજપીપળા જતા હતા 1/2 કલાકનો સમય લાગતો હતો, આજે અમે લોકો 1 કલાકનો સમય અહીંયાથી જાય છે, લાગી રહ્યો છે જવામાં। અને ભ્રષ્ટાચાર ખરેખર અમને બહુ જ દેખાઈ રહ્યો છે, કેમ કે આ રસ્તો આજથી નહીં, આ ગયા વર્ષે બી આ જ પરિસ્થિતિ હતી અને આ જ જગ્યાએ 2-3 મૃત્યુ પણ એક્સિડન્ટ ગંભીર થયા છે। એની અંદર એક ભાઈનું મૃત્યુ થયું હતું।